રાધે રાધે ફ્રેન્ડ્સ, આજે આપણે રીંગણનું શાક બનાવવાનું છે। જે રીતે વરામાં બનતું હોય એ રીતથી આજે આપણે ઘરે જ બનાવીશું। મોટા ભાગે આપણે ઘરે કટકાનું બનાવતા હોઈએ છીએ અથવા તો ભરીને બનાવતા હોઈએ છીએ, તો આપણે આ વખતે સાવ અલગ રીતથી બનાવવાનું છે। તો રીંગણને ધોઈ સરસથી ચોખ્ખા કરીને આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે। રીંગણ સાવ આપણે કૂણા લઈશું, જેમાં બી ન હોય અને આપણે ચાર ચીરા નથી કરવાના। હવે 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, અડધી ચમચી મીઠું નાખી ઉપરથી 1 પાવડા જેટલું શીંગ તેલ નાખીને સરખાઈ આપણે મિક્સ કરવાનું છે। બધા મસાલા રીંગણને ચોંટી જાય ત્યાં સુધી આપણે સરખાઈથી મિક્સ કરી દઈશું। જો આ રીતે તમે ઘરે રીંગણનું શાક બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે। હવે મેં અહીં કુકરમાં 3 પાવડા જેટલું શીંગ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અડધી ચમચી રાઈ, 1 ચમચી જીરું, 5 ચમચી હિંગ, હવે 5 ચમચી હળદર, 5 ચમચી મીઠું, 5 ચમચી ખાંડ નાખીને સરખી રીતે મિક્સ કરી દઈએ। ટમેટું સરસ રીતે ચડી જાય એટલે આપણે મસાલાવાળા જે રીંગણ છે એ એડ કરી દઈશું। રીંગણને પણ આપણે તેલમાં ચડવા દેવાના છે થોડી વાર। હવે 2 વાટકી પાણી નાખીને કુકરની એક જ સીટી કરવાની છે, જેથી રીંગણ સાવ મેશ ન થઈ જાય। હવે મસાલાવાળું શાક બનાવવા માટે 1 ચમચી શીંગનો ભૂકો, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી કાશ્મીરી મરચું, 1 ચમચી ધાણા જીરું, 5 ચમચી મીઠું, સમારેલા ધાણા, 1 ફાડું લીંબુ નાખી જરૂરિયાત મુજબ આપણે તેલ નાખવાનું છે અને સરખુંથી મિક્સ કરીને મસાલો તૈયાર કરી લઈએ। મસાલામાં આપણે પાણી નથી નાખવાનું અને એકદમ છૂટો રહે એ રીતે બનાવવાનો છે। આ રીતે રાખીશું। ત્યારબાદ રીંગણનું શાક આપણે ચડી ગયું છે તો મસાલાને આપણે ઉપરથી એડ કરી દઈશું। શાકને આપણે ચમચેથી હલાવીએ તો રીંગણ સાવ મેશ થઈ જાય, એટલા માટે આપણે આ રીતે મિક્સ સરખાઈથી કરીને હવે સર્વ કરી દઈએ। એકદમ સરળ રીતથી બનેલું મસાલા રીંગણનું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તમે પણ જરૂરથી તમારી ઘરે એકવાર ટ્રાય કરજો, ઘરે બધાને ખૂબ જ ભાવશે। મારી અવનવી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ગામડાની મહેકને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। રાધે રાધે।